સરળતાના ભાગરૂપે અમે એક ટીમ બનાવી છે। અમારી આ ટીમમાં અમે 13 બહેનો છીએ, જેના હું નામ અહીંથી બોલું છું। રમીલાબેન, રશ્મિબેન, મીનાબેન, રીનાબેન, જાગૃતિબેન, કોમલબેન, ઉક્તિબેન, રિયાબેન, નિકિતાબેન, પ્રિયંકાબેન, નિરાલીબેન, સંધ્યાબેન, અક્ષીબેન। અને આ પ્રોગ્રામની અંદર બાળકો, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ જે ભાગ લીધો છે, આપણે કુલ 160 જણાએ ભાગ લીધો છે। એકવાર એને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું। અને હવે પછી આખી ટીમ તૈયાર રહેશે આપણા રમત માટે। આપણે જે ટીમ ભાગ લેવાની છે એને આવકારું એ પહેલાં એક કહી દો, આજે આપણે શરદ પૂર્ણિમાનો ઉત્સવ છે। એટલે શરદ પૂર્ણિમાનો ઉત્સવને આપણે મહિલા મંડળના 25મા વર્ષના ભાગરૂપે આપણે લઈ લીધો છે કે શરદ પૂર્ણિમા એટલે શું? શરદ પૂર્ણિમા પણ આજે શરદ પૂર્ણિમા એટલે જાગૃતિનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ, આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ। તે દિવસે ચંદ્ર પોતાની 16 કળાએ ખીલે છે। અને જ્યોતિષ શાસ્ત્રની આપણે દ્રષ્ટિએ જોઈએ તો ચંદ્ર છે ને પૃથ્વીની સૌથી નજીક આ દિવસે હોય છે। એટલે આપણે ચંદ્રની જે તેજમાં છે, આપણે એની શીતળતા જે ચંદ્ર આપે છે એની અંદર કેટલું જ એટલે આપણે આયુર્વેદમાં જોઈએ ને તો આયુર્વેદ કહે છે કે તે દિવસે દૂધ પૌવા અને સાકર આગાશી ઉપર ચાણી ઢાંકી મૂકી આવીએ અને એનું આપણે સેવન કરીએ ને તો એનાથી ઘણા બધા રોગોનો આપણે ફાયદો થાય છે। તો આ શરદ પૂર્ણિમાના દિવસે આપણે ઉત્સાહથી અને ઉલ્લાસથી આપણે રમીએ અને બધા ભાગ લઈએ। હવે આ કાર્યક્રમને આગળ ધપાવતા જે રમતો રાખી છે તે નાની છે અને બહુ સમય પણ નહીં લે। જેમ બનશે તેમ અમે જલ્દી પૂરી કરવાની કોશિશ કરીશું, કારણ કે બાળકોની પરીક્ષા છે એટલે જલ્દી વળી પાછા સૂઈ જાય તો જલ્દી ઉઠાય ને, એટલા માટે અમે એવી રીતે જ ગોઠવેલી છે। અમે જલ્દી તમે પણ સાથ સહકાર આપશો તો આપણે મજા પડશે। આ બધી ગેમો એમ કે બહેનો તૈયાર કરી છે, એ બહેનોને હું ખૂબ ખૂબ અહીંયાથી હૃદયથી એને આભાર માનું છું કે એને બહુ જ મહેનત કરી છે અહીંયાથી। હવે આપણે પહેલી